All set and done. વોઇસ આવે છે? ઓલ સેટ. ઓકે, 1 મિનિટ બચ્ચે લોગ આવી જતા હું. ચાલો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. લેટ સ્ટાર્ટ. શરૂઆત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. યસ, તો સૌપ્રથમ તો આજની આપણી આ શરૂઆત રહેશે, જેમાં આપણે આજે ભણવાના છીએ આકૃતિઓ. એ પહેલા આપણે ગયા લેક્ચર સુધી જોઈ ગયા સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અહીંયા સુધી આપણે જોઈ ગયા. આજે આપણે જોવાનું છે આકૃતિઓ, તેના પ્રકાર અને દાખલા. ઉદાહરણ મુજબના દાખલા. આકૃતિઓના પ્રકારમાં પહેલું એકમાપી આકૃતિ. એકમાપી આકૃતિમાં જોઈએ તો સાદી સ્તંભ આકૃતિ, બીજું છે પાસેની સ્તંભ આકૃતિ, ત્રીજું છે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ, ત્યારબાદ ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ. ત્યારબાદ દ્વિમાપી આકૃતિમાં પહેલું છે વર્તુળ આકૃતિ, બીજું છે વૃતાંશ આકૃતિ. વૃતાંશ આકૃતિને બીજા કયા નામે ઓળખાય છે? તો કે વૃતાંશ આકૃતિ ઓળખાશે ક્ષેત્રફળ આકૃતિ. ક્ષેત્રફળ આકૃતિ. અને છેલ્લું છે ચિત્ર આકૃતિ. ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ. ત્યારબાદ કોઈ બે અલગ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની ઉંમર વિશેની આ માહિતી આપી છે. એના પરથી સાદી વિભાજિત સ્તંભ આકૃતિ બનાવવાની છે. ઉંમર, થી ઓછી, 15 થી 35, 35 થી 60, 60 થી વધુ. હવે જો બે વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર એ અને વિસ્તાર બી. વિસ્તાર એ એમાં સંખ્યા કેટલી આપી છે એના વિશે સમજીએ. 480, 360, 240, 120. 480, 360, 240, 120. થઈ ગયો. ટોટલ 1200. વિભાજિત રેખા. તો
તો 100 માઇનસ 480 સોરી 1200 માઇનસ 480 720 720 માઇનસ 360 360 360 માઇનસ 240 120 120 માઇનસ 120 0. એવી જ રીતે વિસ્તાર બી માં વાત કરીએ તો સંખ્યા $350 $250 100 200 ક્લિયર. આગળ જોઈએ તો વિભાજિત રેખા જો આનું ટોટલ 1000 થાય એટલે 1000 માઇનસ 350 બરાબર 650 650 માઇનસ 250 એટલે 400 400 માઇનસ 200 એટલે 200 અને 200 માઇનસ 200 એટલે 0. જો મેં સાદી અને પાસ પાસેની નથી ગણાવી, ડાયરેક્ટ આ લીધી છે. કારણ કે આપણને સીધી આ જ વધારે અનુકૂળ પડશે, બરોબર. અને આપણને પૂછાવાની પણ લગભગ આવી જ છે, એટલા માટે થઈ. ઓકે, જોઈએ આગળ, ધ્યાન આપીએ. તો હવે આકૃતિમાં સમજીએ. આકૃતિ મુજબ શું આવશે? વિભાજિત રેખા એ વિભાજિત રેખા બી, બે વિભાજિત રેખા થઈ ગઈ. હવે વિસ્તાર એ અને વિસ્તાર બી માટે પહેલા તો 1 2 3 4 5 6 7 8 9 10. આને તમે એક્સ લઈ લો, આને શું લેવાશે? વાય. 0 કેટલા આવશે? 100 200 300 400 500 600 700 800 900 1000 1100 1200. વ્યક્તિની સંખ્યા. અહીં 1 2 3 છોડીને વિસ્તાર એ, ફરી 1 2 3 છોડી વિસ્તાર બી. અહીંયા તમે ધ્યાન આપજો, જેટલા છોડો એ સમાન રાખવાના. અહીંયા આગળ 2 છોડો તો વચ્ચે 2 જ છોડવાના. મેક્સિમમ ચાન્સ 11માં એવું એટલા માટે ન કહી શકાય, દરેક શિક્ષક પોતાની રીતે તૈયારી આપતા હોય છે, બરોબર. એટલે અહીંયા વિસ્તાર લખશું, ત્યારબાદ અહીંયા પ્રમાણમાપ આપશું. એક્સ અક્ષ પર વિસ્તાર, વાય અક્ષ પર એક્સ સેમી બરાબર 100 વ્યક્તિ. 100 વ્યક્તિ. તો પહેલો સ્તંભ 1200 નો, બીજો સ્તંભ
1000નો. રેડી? બંને સ્તંભ કમ્પ્લીટ. બ્લુ કલર નો દેખાય ભાઈ, એટલા માટે જ કલર નથી બદલતા. હા, હવે વિભાજન કરીએ. પહેલું હતું 720, 360 ને 120. 720, 360, 120. બીજું હતું 650, 400 અને 200. ક્લિયર? આ સ્કૂલમાંથી જ નીકળે હો ભાઈ. હવે અહીંયા 3 ભાગ પાડી દેવાના, સોરી 4 ભાગ. ઉંમર 15 થી વધુ, 15 થી ઓછા, વર્ષ 15 થી 35, 35 થી 60, 60 થી વધુ. આડી લાઈન, સ્ટાર, રાઉન્ડ અને ખાલી ભાગ. સ્ટાર, રાઉન્ડ. ક્લિયર? ડન? ચાલો, સરસ. અત્યાર સુધી આપણે જે પ્રશ્ન જોયો એ કેવો હતો? ટકાવારી વાળો ન હતો, સાદી વિભાજિત હતી. હવે આપણે ટકાવારી વિભાજિત જોઈએ. તો ટકાવારી વિભાજિત માટે શું આવશે? તો ટકાવારી વિભાજિત માટે ઉંમર પહેલા લખીએ. ઉંમર 15 થી ઓછી, 15 થી ઓછી, ત્યારબાદ 15 થી 35,
35 થી 60, 60 થી વધુ. વિસ્તાર, હવે અહીંયા ટકાવારી મેળવવાની છે. એ પહેલા વિસ્તાર એ સંખ્યા 480, 360, 240, 120. ઓકે. તો ટકાવારી 480 ભાગ્યા 1200, કારણ કે આ કુલ ટોટલ 1200 ગુણ્યા 100, કેટલા ટકા થયા? 40%. હા, બધું ટોપિક આવવાના છે ભાઈ, બધા જ આવવાના છે. 30%. 240 થી 20%. 120 ના 10%. થઈ ગયો? ઓકે. 3.1 ના સમમાં એફડી ની જગ્યાએ એફએક્સ કરીએ તો ચાલે? હા ચાલે, કોઈ વાંધો નથી. અહીંયા વિભાજિત રેખા મેળવીએ. વિભાજિત રેખા 100 - 40 ઇઝ ઇક્વલ ટુ 60, 60 - 30 ઇઝ ઇક્વલ ટુ 30, 30 - 20 ઇઝ ઇક્વલ ટુ 10, 10 - 10 ઇઝ ઇક્વલ ટુ 0, ટોટલ 100. ઓકે. વિસ્તાર બી માટે સંખ્યા જોઈએ. સંખ્યા 350, 250, 200, ટકાવારી 350 ભાગ્યા 1000 ગુણ્યા 100 એટલે 35%. $250 ભાગ્યા 1000 ગુણ્યા 100 25%. 200 ભાગ્યા 1000 ગુણ્યા 100 20%. 200 ભાગ્યા 1000 ગુણ્યા 100 20%. ઓકે. તો જો અંદર ધ્યાન આપીએ. તો શું આવશે? ટકાવારી વિભાજન કરવાનું છે. -35 ઇઝ ઇક્વલ ટુ 65, 65 - 25 ઇઝ ઇક્વલ ટુ 40, 40 - 20 ઇઝ ઇક્વલ ટુ 20, 20 - 20 ઇઝ ઇક્વલ ટુ 0. આનું આપણે કાંઈ કરવાનું નથી. જોઈએ આગળ.
અહીંયા હું ભાગ પાડું છું. તો અહીંયા લખાશે વિસ્તાર એ. 3 લાઈન છોડીને અહીંયા લખાશે વિસ્તાર બી. 0 1 સોરી 100 10 10 20 30 40 50 60 70 80 90 100. અહીંયા લખીએ ટકાવારી. અહીંયા લખશું વિસ્તાર. હા આવશે ભાઈ, આકૃતિ વાળો આવશે 100% એવું લાગે છે. પ્રમાણમાં x અક્ષ xmi બરાબર 10%, y અક્ષ xmi x અક્ષ પર વિસ્તાર છે, y અક્ષ પર 10% છે. વિસ્તાર 10%. થઈ ગયો. અહીંયા બંને સ્તંભ 100 ના જ થશે. બંને સ્તંભ કેટલાના થશે? 100 ના. સ્તંભ બનાવી દીધા પછી પહેલું 60 નું વિભાજન, બીજું 30 નું વિભાજન, 10 નું વિભાજન. અહીંયા પહેલું 65 નું વિભાજન, 40 નું વિભાજન, 20 નું વિભાજન. ક્લિયર? સ્તંભ પાડ્યા ત્યારબાદ પાછા 4 ખાના કરી દેવાના. અહીંયા 3 લાઈન છોડી દે, અહીંયા પણ 3 જ લાઈન છોડવાની, ભૂલાય નહીં. અહીંયા લખીએ વર્ષ 15 થી ઓછા, 15 થી 35, 35 થી 60, 60 થી વધુ. તો અહીંયા આપણે ઊભા લીટા, અહીંયા સ્ટાર, અહીંયા રાઉન્ડ. તો સૌથી મોટું પહેલું હતું એમાં સ્ટાર પાડી દઈએ. આમાં રાઉન્ડ પાડી દઈએ. ઓકે, ડન છે ને? ઈઝી. બધું જ ઈઝી છે. બસ આપણે થોડીક પ્રેક્ટિસની જરૂર છે. સ્મોલ પ્રેક્ટિસ કેન મેક યુ પરફેક્ટ. પણ આપણે એ જ નથી કરતા, બાકી બધું જ કરીએ છીએ. હાલો આગળ વધ્યા. ચાલો 3 વર્ષનું ઉત્પાદન આપ્યું છે, એને વર્તુળ આકૃતિમાં રજૂ કરવાનું છે. હવે વર્તુળ આકૃતિમાં રજૂ કરવું હોય તો પહેલા વર્ષ લખવાના. વર્ષ 2013, 14, 15.
ઉત્પાદન 3,60,000, 4,90,000, 6,40,000. પછી વર્ગમૂળ બનાવવાનું. 600, 700, 800. હવે શું કરવાનું? હવે માપ મેળવવાનું છે તો ત્રિજ્યા મેળવવાની છે. ત્રિજ્યા r બરાબર વર્ગમૂળના છેદમાં કોઈ સંખ્યા. હા, 12th માં ન હોય, નહીં. વર્ગમૂળમાં સૌથી નાનું વર્ગમૂળ નહીં, વર્ગમૂળના છેદમાં કોઈ સંખ્યા. અહીંયા હું સંખ્યા લઈ લઉં, એક્ઝામ્પલ તરીકે 200, તો 600 ભાગ્યા 200 ઇઝ ઇક્વલ ટુ 3. 700 ના છેદમાં 200 ઇઝ ઇક્વલ ટુ 3.5. 800 ના છેદમાં 200 ઇઝ ઇક્વલ ટુ 4. થઈ ગયું? વધ્યા આગળ. જો અહીંયા લખેલું છે, કોનું આ છે અહીંયા દર્શાવવું જરૂરી છે. એક ઔદ્યોગિક એકમનું ઉત્પાદન દર્શાવતી વર્તુળ આકૃતિ. એક ઔદ્યોગિક ઉત્પાદનનું એકમનું એક ઔદ્યોગિક એકમનું ઉત્પાદન દર્શાવતી વર્તુળ આકૃતિ. હવે ત્રિજ્યા કેમ મપાશે? તો તમે જે આ પરિકર છે, પરિકરની આ સાઈડ તમારી પેન્સિલ છે, આ તમારી સ્કેલ છે, અહીંયા છે 0, 1, 2, 3. પહેલું 3 નું, બીજું 3.5 અને અહીંયા 4. બરોબર? આ કેન્દ્ર બધાના એક જ લાઈનમાં છે. દેખાય છે? કેન્દ્ર બધાના કેવા હોવા જોઈએ? એક જ લાઈનમાં. એક જ લાઈનમાં કેન્દ્ર રાખવાનું કારણ શું? કેન્દ્ર એક લાઈનમાં હશે તો કયું સૌથી વધારે ઉત્પાદન છે, કયું સૌથી ઓછું છે ખબર પડશે. હવે કેન્દ્ર તમે આડાઅવળા ગમે ત્યાં લખાય તો કયું સૌથી વધારે, કયું સૌથી ઓછું, એમાં કોઈ જાણ થઈ શકે નહીં. ઓકે? ક્લિયર? કમ્પ્લીટ? આવી લાઈન નથી દોરવાની, પણ વર્ષ આપ્યા છે. વર્ષ કેવા આપ્યા છે? 2013, 14, 15 તો લખવાનું વર્ષ. વર્ષ 2014, વર્ષ 2015. એલા ભાઈ, એ જે આપ્યું હોય તું અહીંયા ધ્યાન દે ને. હા, એમાં ગમે એ આપ્યું હોય. અહીંયા લખવાનું ત્રિજ્યા r બરાબર 3 સેમી. r બરાબર 3.5 સેમી. r બરાબર 4 સેમી. જો અહીંયા ઉત્પાદન એકમની પણ નોંધ આપવાની. કઈ રીતે આપવાની? તો લખવાનું ઉત્પાદન
3,60,000 એકમ. ઉત્પાદન 4,90,000 એકમ. ઉત્પાદન 6,40,000 એકમ. ઓકે, જોજીન. થઈ ગયો. ક્લિયર? કમ્પ્લીટ. જો હવે કાંઈ નહીં ને, બસ આટલું. રેડી? કમ્પ્લીટ. આ થોડોક લેક્ચર બોરિંગ લાગશે. યસ. કેમ કે આકૃતિઓ છે ને. હા, આકૃતિવાળો લેક્ચરમાં વર્ક ઓછું હોય, સમય વધારે લાગે. તમે આલેખ દોરવા બેસો ને, આલેખને 3 માર્ક્સ હોય, એક જ પેજમાં આલેખ થઈ જાય, પણ એની માટે 15 મિનિટ વહી જાય, ક્યારેક 10 મિનિટ લઈ લે. એટલે અમુક વખત સમયને મહત્વ વધારે આપે છે. ઓકે, ડન, કમ્પ્લીટ. ત્યાર પછી આ દૈનિક પત્ર એની વેચાણની ટકાવારી તો જો આને આપણે વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરવું છે તો દૈનિક પત્ર PQRS વેચાણ 25, 23, 24, 28 કુલ ટોટલ 100. વૃત્તાંશ વેચાણના છેદમાં વેચાણની ટકાવારી છેદમાં કુલ ગુણ્યા 100. 25 ના છેદમાં 100 ગુણ્યા 360 90%. કેટલા? 90%. 23 ના છેદમાં 100 ગુણ્યા 360 કેટલા ટકા થશે? કેટલા ટકા થાય? ટકાવારી કોઈ આન્સર નહીં. હું ચોટી ગયો. હમ 23 ગુણ્યા 360 ભાગ્યા 100 ટેકનિકલ બંધ કરવું પડશે. સ્વિચ બંધ કરવી પડે, ચેન્જ કરવી તો સ્વિચ બંધ કરવી પડે. ક્યાં છે સ્વિચ? બોલ બોલ ટોકાની ચડ. હાલો, અવાજ આવે છે મારો?
આવ્યો અવાજ? કરો યસ આમાં આમાં કરો આવી નહીં. થઈ ગયું અંત થઈ જૂનું છે. અવાજ આવે છે? ઓકે, આવી ગયો. ચાલો. નેટવર્ક ઇશ્યુ હતો, નેટ ચોટી ગયું હતું. મેં બી ચોટ ગયા. હાલો, ટકાવારી આપો. ગણો ટકાવારી. 23 ગુણ્યા 360 ભાગ્યા 100 કેટલા આવશે? કેટલા આવશે? ફિર સે ચિપક ગયા રે બાબા. ખોટું છે. 2.8 નહીં આવે. કેટલું આવશે? 82.8. ચોવીસના છેદમાં 100 ગુણ્યા 360 કેટલા આવશે? 86.4. 28ના છેદમાં 100 ગુણ્યા 360 કેટલા આવશે? કેટલા ટકા આવશે? વૃતાંશ, સોરી, ટકા નહીં, વૃતાંશ. એ વૃતાંશ છે 100.8. તો આપણે વૃતાંશ નક્કી થઈ ગયા છે. પોઈન્ટમાં આવે તો એને પૂર્ણાંકમાં ફેરવી દે એટલે 83 અંશ, 86 86 અંશ, 101 અંશ. તો જો અહીંયા ધ્યાન આપો. અહીંયા લખ્યા, શું લખેલું છે? દૈનિક પત્રોની વેચાણની માહિતી દર્શાવતી વૃતાંશાકૃતિ. દૈનિક પત્રના વેચાણની માહિતી દર્શાવતી વૃતાંશ આકૃતિ. પહેલા છે ને અહીંયા એક ત્રિજ્યા દોર દેવાની. પછી 90 એટલે એક સીધું અહીંયા 0 લેવાના, અહીંયા 90 નું. પછી એને 0 બનાવો એટલે 83, 83. એને 0 બનાવવાના એટલે 87. અને એને 0 બનાવશો એટલે ઓટોમેટિક કેટલા થઈ જશે? 100. આવા 101, 100 નહીં, 101. આવા તમારે અંશને મેન્શન કરવાના નથી. મેન્શન નથી કરવાના. ખાલી અને ખાલી, માત્ર ને માત્ર તમને મોકલો ફોન કરી દીજો. તો જો અહીંયા ધ્યાન આપો. તો અહીંયા આપણે 4 ખાના બનાવશું. દૈનિક પત્ર PQRS. P માં આ રીતે ડેશ, Q અને R. S ને ખાલી રાખ દો. આવા દર્શાવવાના નથી. બિંદુઓ ક્યાંય દર્શાવવાના નથી. તો પહેલું સ્ટાર, સ્ટાર. સ્ટાર પછી રેસ. ક્લિયર? આ છે વૃત્તાંશ આકૃતિ. ઓકે, આ છે વૃત્તાંશ આકૃતિ.
થઈ ગયું ને? આસાન છે ને કે અઘરું છે? ઈઝી છે. આગળ જો 5 શહેરોની વસ્તીની માહિતી આપી છે, એને આપણે ચિત્રાકૃતિમાં લખવાનું છે. તો અહીંયા લખીએ 5 શહેરોની વસ્તીની માહિતી દર્શાવતું તો શહેર A B C D E, વસ્તી 20,000 40-60. આપણે આવું કરવાનું નથી. વસ્તી દર્શાવવા માટે આપણે સિમ્બોલ જે આપણા છે એનો ઉપયોગ કરવાનો છે. તો કરીએ એનો ઉપયોગ સીધો. એ પહેલા અહીંયા એક વસ્તી દોર નાખશું. આના બરાબર આપણે 20,000 લઈ લેશું. કેટલા લઈ લેશું? 20,000. તો જોઈએ. હા, કોઈ પણ ચિત્ર કોઈ પણ બનાવી શકીએ, પણ આપણે એક પરફેક્ટ વસ્તી હોય તો વસ્તીનું ચિત્ર. 20,000 માટે એક, બીજામાં તો 40,000, 40,000 માટે 2, ત્રીજામાં તો 60,000, 60,000 માટે 3, ચોથામાં 80,000, 80,000 માટે 4, અને 90,000, 90,000 માટે અડધું. 90,000 માટે કેટલું બનાવવું પડશે? અડધું. આ થઈ ગઈ આપણી ચિત્રાકૃતિ. તો આપણે એકમાપી આકૃતિ 2 જોઈ, સાદી વિભાજિત ને ટકાવારી વિભાજિત. દ્વિમાપી આકૃતિ 2 જોઈ, વર્તુળ અને વૃત્તાંશ. અને ચિત્રાકૃતિ પણ આપણે જોઈ લીધી. ઓકે, લેટ્સ કમ્પ્લીટ. તો આવનારો આપણો ક્લાસ, જેમાં આપણે ચેપ્ટર 3 અને એમાં પણ આપણે જોઈશું મધ્યક, મધ્યસ્થ ને પ્રમાણિત વિચલન. ઓકે, જોઈશું આવતીકાલે 5:15 વાગે. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ. ઓકે.